જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
પ્રભુ ઈસુ ખ્રિસ્તા આખ્યા માં નાવને લીધે બાદે જ તુમ્હે દ્વેષ એટલે નિંદા ઈર્ષા અદેખાઈ કરી સતાવણી કરી બાકી જી અંત સુધી ટકી તી જ તારણ પામી. પ્રિય બહા બહુહી આજના આપે યા જીવાના ગોટ કાર્યક્રમમાં તુમે બધા આવકાર કોતા મન ખૂબ આનંદ અવહે. આપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર ને સામર્થ્યવાન નાવામાં તુમ્હાલ પ્રેમી સલામ. તુમા એક ગીત વનાઈ ગયે તી તે વહાલા બહા બહુહી તુમ્હાલ ગમ્યા જોરી તુમ્હાલ જરૂર આત્મિક આશીર્વાદ મળ્યો રી. આજે બી પરમહેર ત્યાં વચન હાથી તુમ્હે મન ને હૃદયને આત્મિક આશીર્વાદથી ભરપૂર કરી. આમી આપા પ્રાર્થનામાં પરમહેરા હુમે નમતે ને આજના અભ્યાસમાં આગાડી વધા હટી મદદ માગતે. જોગ દરથી ને આખી સૃષ્ટિની રચના કરનારો ને આમે જીવનને ટકાવી રાખનારો જીવતો પવિત્ર ને ન્યાયી દેવ તું જ હેતો. તું આમ્હાલ જીવતે રાખીને ઓ દિહી ને ઈ તક દનહી તા મય આમાં તા વચને વનાઈ શકજે. માં વહાલે બહા બોહી બી આશા સહિત તા વચને વનાઈ રહી હે તો એ પ્રભુ ઈસુ તું ત્યાં વઈ કૃપા કહો ને તા વચને તે સમજી શકે ત્યાં હટી ત્યાં સમજ શક્તિને ખોલ. પ્રભુ પવિત્ર આત્મા દેવ તું ત્યાં અરે વ્યવહાર કહો ને સત્યની ઓળખાણ ત્યાં દે જ્યાંથી તે બી અનંત જીવનને ભાગીદાર બની શકે. ત્યાં જીવનને તું આશીર્વાદિત કહો. આજે અહીં તું પ્રાર્થના કહતા હું ઓહડા કુટુંબ પરિવાર માટે જ્યાં પ્રભુ ઈસુ તા યોજનાથી એટલે તાથી દૂર હેતે જ્યાં તા નાવ તા સુવાર્તા વિશે જ્યાં અહીંયા નહીં ત્યાં વિશે તે વનાઈ હે નહીં કા નહીં તા અનુભવ ત્યાં જીવનમાં કોઈ હો. પ્રભુ ઈસુ તું ત્યાં વઈ દયા કહો ત્યાં સુધી પ્રભુ તા વચન પહોંચી શકે જ્યાંથી તે બી પ્રભુ તું ઓળખી શકે તા વિશે જાય ને ત્યાં જીવનમાં તા અનુભવી કોઈ તા ઉદ્ધારની યોજના પાપી માહા માટે હૈયે તેલ સમજી શકે ને નાશમાં જાતે બચી જાય તેમ બી પ્રભુ અનંત જીવનમાં જઈ શકે. તું વચન ને પવિત્ર આત્મા મારફતે ત્યાં વ્યવહાર કહો ત્યાં જીવનના પ્રશ્ન મુશ્કેલી બીમારી માંદગીમાં બંધનમાં તા મદદ પૂરી પાડ ને ત્યાં જીવનના દરેક ક્ષેત્રમાં ત્યાં આશીર્વાદિત કહો. તા મહિમા હોવે તા સાક્ષી પ્રગટ હોવે ને માહાય તુલ ઓળખે ત્યાં હટી તે કોઈ ઓરા દે. ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નામે કો જહે આમીન. વહાલા બહાબોહી આપે સમય હૈયે પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધના ને તુમ્હાલ ખબર હૈયે ને યાદ બી ઓરી આપા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પે વિશ્વાસ કોના રહા ને દુનિયાના દરેક લોકા પાપનો ન્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોવામાં એનહો ત્યાં વિશે માહિતી મેળવતા આપા ગયા કાર્યક્રમમાં એયેલ આદમ હોવાએ પરમેહરા હુકમનો ભંગ કોયો એટલે આજ્ઞા ઉલ્લંઘનના પાપ કોયા ને ભલાંબુના જાના જાડા ફળ ત્યાં નહીં ખા ખેલ તી જ ત્યાં ખાધા એટલે ત્યાં ડોળા ઉગડી ગયા ને ત્યાં જાયા કા આમાં નાગે હેજે ત્યાં શરમ લાગી પરમેહરાથી બિયા એના ને તે ડૂબી ગયે. પરમેહરા દેનલા નિયમ પ્રમાણે પરમેહરે ત્યાં શિક્ષા કોઈ ગયા કાર્યક્રમમાં એ યેલ ત્યાં પ્રમાણે પરમેહરે અવાયેલા ખ્યા તા શોક એટલે દુઃખ ને ગરોદરપણાના એટલે ગર્ભાવસ્થાના દુઃખ આ ખૂબ વધાડી. તું દુઃખથી પહાલ જન્મ દે ને તું તા દોણ્યાલ આધીન વહે ને તા પતિ તા વય દોણીપણા કરી. આજે આપા ત્યાંથી આગાડી માહિતી મેળવતે પરમેહેર આદમાલ કોહડી શિક્ષા કો હોય ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 3 અધ્યાય 17-19 કલમમાં અહીં કઈ લખલા હૈયે. ઉત્પત્તિ 3 અધ્યાય 17-19 કલમ ને પરમેહરે આદમા લાખ્યા તુંએ તા થઈએ ગોઠમાની ને જ્યાં વિશે માએ તું લાગના દેનેલ કા તા નહીં ખાના ત્યાં જ જાડા ફળ તુંએ ખાધા ત્યાં હટી તા લદે ભૂઈ જમીન સાપી તોવી ગઈ હી. તા મારે તું તા જિંદગીના બાદા જ દી દુઃખથી ખાઈ શકે હે. ભૂઈ કાટેન જેખરે નકામી વસ્તુ તા માટે ઉદાડી ને તું રાનહામાંના શાકભાજી ખાય. તું ભૂયેમે પાછો જાતો રહોય ત્યાં સુધી તા મુયાવો અને ગોધારો પાડીને બાખે ખાય. કહાકા તું તા મારે જ લેવાલો હેતો ને તું તે બુંબા હેતો ને પાછો બુંબામાં મેળી જહાય. પ્રિય બાબો હું આપા પરમેહરા વચનહામાં લખલા હૈયે ત્યાં વિશે વાંચી ગયે તી તુમા લગભગ સમજી ગયે રી. પરમેહેર આદમે પાપ કોયા ત્યાં શિક્ષા રૂપે ત્યાં 7 બાબત આખે હે. પરમેહેરે આદમા લાખ્યા તુંએ તા થેયે ગોઠમાની ને જ્યાં વિશે માઈએ એટલે પરમેહરે તું લાગના દેનેલ કા એદનવાડીએ વચ્ચે
बोला बुंडा जाना जाड़ है ये त्या फल ता नहीं खाना, बाकी तुये त्याज बोला बुंडा जाना जाड़ा फल खादा। कहा का तुये माँ गोठे वोय माँ हुकम आज्ञा नियम वोय ध्यान नहीं देना, बाकी ता थे ये गोठे वोय वधारी बोरहो थोवी ने तुये नहीं कोना ती को यहाँ त्या हटी परमेहर आदमल पहली बाबत आखे है तुये पाप को या आज्ञा उल्लंघन ना ने त्या लदे भूई जमीन ता माटे सापित होवी चुकी ही। प्रिय भाबो ही जी भूई खेड़ा ने ते रक्षण करा परमेहरे आदम वायल राख ले जी भूई पुष्कळ भरपूर पणे ते उपज दे ते भूई पाप ने कारण सापित बनी गई। परमेहरे तेल सापित बनावी देनी पासे भूई केसरे ते उत्तम फल दई सके। बीजी बाबत परमेहरे आदम लाखी तू भूयेमाय मेहनत कोइन ता आखी जिंदगी हुदी दुख थी खाई सके है, एटले का तुल सखत मेहनत करा पड़ी छतां बी तुल योग्य फल मेळवाना नहीं है ने त्या लदे तुल चिंता दुख होवी ती वत्ता जाय ने ता आखी जिंदगी हुदी ती चाली ने तू दुख थी ता खोराक मेळवी सके है। वाला बाबो ही आदम होवा एदनवाड़ी में बिल्कुल चिंता मुक्त आते कहा का परमेहरे ता त्या माटे बाधी ज व्यवस्था कोयल बादा ज भरपूरपणे मिले, बाकी त्याहाय पाप कोया ने जाते मेहनत कोना सखत मेहनत ने त्या पूरा वळतर नहीं मिले ने दुख थी जीवन जरूरी वस्तु मेळवना आखी जिंदगी हुदी। परमेहर त्रीजी बाबत आदमा लाखे है भूई काटे ने जेखरे एटले नकामी वस्तु ता माटे उदाड़ी। प्रिय बाबो ही ज्या एदनवाड़ी में परमेहरा संगत में त्याल उत्तम फल फळादी भरपूरपणे मेळा हती त्या बदले आमी भूई त्या माटे सापित बनी गई ने काटे जेखरे पुष्कळ प्रमाण में उदाड़ी ने ती बदा दू करा त्याल सखत मेहनत करा पड़ी। वहला बाबू ही खास कोइन जे खेतीवाड़ी काम में जोड़ाले हेते ते त्या विषय खूब हारे अनुभवी हेते ती आजे भी आपा अनुभवी रही हैं। चौथी बाबत परमेहरे आदमा लाखी तू रानहा माना शाक खाहाय। परमेहरे त्याल दरेक वस्तु फल झाड़ चीड़े जनावरे बाधावे अधिकार देनेल तो नष्ट होवी गयो ने त्या बदले मेहनत कोइन पोता माटे शाकभाजी उदाड़ना ने तोवे त्याल खाना मिले। माँ प्रिय भाबो ही इते पापना परिणाम है ये। प्रभु परमेहर पांचमी बाबत आदमा लाखे है तू भूये में पाछो जातो रहोय एटले मोय जाए ता हुदी ता मुयावो ने गोदारो पाड़ी ने खाना खाई सके है। वाला भाबो ही परमेहर ही आदमना जीवननी खूब हाची वास्तविक परिस्थिति विषय आखे है ने तीते मरण विषय आखे है। देवे आख्या ता आखी जिंदगी हुदी एटले ता मरण ये जाए ता हुदी तू पुष्कळ मेहनत को होय गोदारो पाड़े तोवे खाना मेळवी सके है। ने छठी बाबत विषय परमेहर आदमा लाख्या तू भूयेमाय पाछो जातो रहोय कहा का तुल ता मारे ज लेवा में एनहो ने तू ते बुंबहा अथवा माटूड़ हेतो ने वाला बाबो ही सातमी बाबत परमेहर आदमा लाखी तू पाछो त्याज बुंबहामय अथवा भूयेमय बेखड़ाई जाए ता परमेहर आदमल त्या उत्पत्ति विषय आखे है का आदम तुल माये भूये माटड़ा कादू बनावीने ता मारे बनाविયેલ तुल जीवन देना बाकी तू ता में टकी नहीं रह्यो तू ये पाप कोया त्या लदे तू ते फरीथी पाछो भूयेमाय ज बेखड़ाई जाए। एटले मां प्रिय भाबो ही परमेहर आदमना शारीरिक मरणनी गोठ को होय त्या आत्मिक मरण ते त्याय बोला बुंडा जाना जाड़ा फल खादा ने परमेहरा अग्ना तोड़ी टाकना पाप कोया तवाळ्या ज अवी चुकिયેલ त्या हाटी ज वहला भाबो ही त्या लाजवाया पड्या कहा का त्या डोळा उगड़ी गया त्या जाया का परमेहरा नजर में आमा नागे हेजे ने त्या परमेहरा बीक लागी ने परमेहरा थी डूबी गए तीज त्या आत्मिक मरण है ये ने आमी परमेहर त्या शारीरिक मरण ने जीवनना अंत विषय आखे है। परमेहरा नियम प्रमाणे जे दिही तुमा भला बुंडा जाना जाड़ा फल खाहा तेज दिही तुमा मोहा आखेल ती ता पूरा अवीरो यहाँ यीशु ख्रिस्ता आख्या जुग धरती जाता रोई बाकी माँ वचने बिल्कुल कानो मात्रा हाथे पूरे हुई त्यावे ध्यान देने विचार को जा परमेहर तुम्हारा आशीर्वाद दे।
પ્રિય ભા બહેન, આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભા બહેન, આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ, કાર્યક્રમ જીવાના ગોઠ, પોસ્ટ બોક્સ નંબર પોસ્ટ બોક્સ નંબર 2036, 2036, ફતેગંજ, વડોદરા ફતેગંજ, વડોદરા 390002. 390002. ધન્યવાદ.